ગવે ઓને કહેવાય લેમડો. આ લેમડો કડવો પણ બહુ જ ગુણકારી, ખબર તને? એવી રીતે માણસો પણ અમુક માણસો કડવા હોય પણ બહુ ગુણકારી હોય. એવું વાત ના કાઢતી. એ માણસો કેવા હોય કે તું જો એમની જોડે 2000 રૂપિયા માગું તો તને બટ લઈને આલ દે, પણ અમુક લેમડા જેવા પાછા બહુ જ કડવા હોય તો 2000 માગું તો 1000 તને ના આલે. એટલે ઓને કહેવાય લેમડો. તારા ભાઈની વાત કરી, બોલાવ. શાના બંડલો? લુગડાના બંડલો મોટો આવે એ રૂપિયાના બંડલો અહીં મા જોડે હોવા જોવે. હું તાર ભાઈ જોડે 10 મહિને 10,000 ઉછીના નહીં માગતો. પણ તાર ભાઈ મારો બેટો જ્યારે 10,000 નો મહિનો પૂરો થવા આવે એટલે ફોન મારું એટલે તારો ભાઈ ને હોશિયાર બહુ. હા, બને હપ્તો આવે છે એટલે ફોન મારો બેટો 5 તારીખ લખીને સ્વિચ ઓફ કરતા, એટલે મારે 10,000 નો ઘાટ પડતો નહીં. પણ આફર તો શું કરું, 29 તારીખનો તાર તો જઈને જ પડી રહ્યો, એટલે આગો પાછો જ નહીં. 5 દાડા તો રહેવા એટલે સમજી જાય કે બને 10,000 લેવા. તારા ભાઈને તો આફર એવો ઘેરવો છે. અને આફર એક વસ્તુ કહું તને, આ દિવાળી ઉપર એના ભોણિયાનો લુગડા અને તારો લુગડા એને લાવવાનો રહેશે, બરાબર? મારી માથે ઠારે નહીં આફર. તારો ભાઈ ભડકે એટલે ખાલી તો આગળ પેલો પથરો પડે તો ધડ 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 ધરુજી જાય, એટલો ભડકા. હું પૈસા માગું તો એવો પરસેવો રેપઝેપ થઈ જાય. બોલો મિત્રો, એવો છે કોનો ભાઈ લેમડા જેવો, કડવો હોક જેવો. તમે પણ તમારે કોમેન્ટ કરીને તમારા હારાને મોકલી દીધો. જય માતાજી.